સર્વને પ્રભુ યેસુમાં પ્રેમી સલામ। પ્રભુની સ્તુતિ, સમય અને તક અને અવસરને માટે પ્રભુનો આભાર માનીએ। આ સમય હું તમ સર્વોને આ નાનકડા વચન અને પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। પ્રભુની સ્તુતિ કરીએ। આપણે એક ટૂંકું વચન દેખવાનું છે। ઝકરિયાનું પુસ્તક તેનો 4થો અધ્યાયને 1 થી 14 કલમ આપણે જોવાનું છે। હું પૂરું વાંચીશ નહીં, પરંતુ એમાંથી થોડા મર્મો સમજાવીશ। જ્યારે તમે શાસ્ત્રો પાઠ લઈને બેસો ત્યારે પવિત્ર શાસ્ત્રનો આ ઝકરિયાનું પુસ્તક અને 4થો અધ્યાય અને 1 થી 14 કલમ તમારે જરૂર વાંચવાનું છે। એમાં ઘણા મસ્ત પ્રભુના વચનો છે અને એ આપણા જીવનને માટે છે। આપણા જીવનમાં કેવી કેવી તકો, કેવો કેવો સમય અને કેવું આપણા જીવનની અંદર વસ્તુની જરૂર છે એ આ પુસ્તકની અંદર શીખવામાં આવે છે। પ્રભુની સ્તુતિ કરીએ। ખરેખર સૌપ્રથમ તો હું કહું છું કે એમાં એક મુખ્ય ટોપિક છે કે આત્મા, પવિત્ર આત્મા અને પવિત્ર આત્માની દરવણી ક્યારે મળે છે એના વિશે પ્રભુનો આભાર માનીએ કે આ વચનો સમજવાને માટે સર્વોને બુદ્ધિ પૂરી પાડે। જ્યારે આપણે માટે પડકારો ઝીલવાનો સમય આવે છે, તે પછી આપણા અંગત જીવનમાં આવતા હોય, સંબંધોમાં હોય અથવા આપણા સેવા કાર્યોમાં હોય, આપણે આ બાબત યાદ રાખવાની જરૂર છે। આપણા પોતાના પ્રયત્નો અપૂરતા બની રહે એમ નથી। આપણે તો પવિત્ર આત્માનો માર્ગદર્શનની, ડહાપણાની અને સામર્થ્યની બહુ જરૂરી છે। એ હોય તો આપણે માર્ગમાં આવતા અવરોધોને દૂર કરી શકીએ છીએ અને આત્માના ફળ પણ ઘણા આપણે આપી શકીએ છીએ। ખરેખર આપણા જીવનની અંદર ઘણા પડકારો આવે છે। ફેમિલી પડકારો આવે, ઊભા થઈ જાય। અંગત જીવન, પોતાના કુટુંબ જીવનની અંદર ચાલતા અવરોધો ઊભા થઈ જાય। સંબંધોમાં આપણા અવરોધો ઊભા થઈ જાય છે। તેમજ સેવા કાર્યો કરવા જઈએ તઈ પણ આપણને શાંતિ નહીં મળતી હોય, તઈ પણ અવરોધો ઊભા થઈ જતા હોય। એવા સમયમાં આપણે શું કરવાનું એ ઝકરિયાના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે। ખરેખર આ મનુષ્ય જીવન માટે આ વચન એક હથિયાર છે અને જીવન જીવી જવા માટે તૈયારી કરવા માટેના આ એક હથિયાર છે। આપણા જીવનમાં ઘણા પડકારો આવે છે, ત્યારે એ પડકારોની અંદર ટકી રહેવાને માટે આ વચનોમાં જોવામાં આવેલું છે। ખરેખર પ્રભુના વચનમાં લખેલું છે કે પરાક્રમથી નહીં, તેમ બોળથી નહીં, પણ તમારા આત્મા વડે સર્વ આપણે કરી શકીએ। પ્રભુના આત્મા વડે આપણે સર્વ કરી શકીએ છીએ। તમામ સેવા કાર્યોમાં રોકાયેલા તમામ લોકોને લાગુ પડે છે। આપણે પ્રભુની સેવા કરીએ છીએ એટલે આપણને સર્વ લાગુ પડે છે અને આપણે પ્રભુની સેવાની અંદર આપણે રોકાયેલા છીએ। ખરેખર આપણા જીવનની અંદર આત્માનો અભિષેક ના હોય તો સેવા કાર્યો આગળ વધી શકતું નથી। આપણે આપણી તાકાત કે આપણા હોદ્દા આગળ કરવાના નથી, પરંતુ સૈન્યોના પ્રભુ પર નિર્ભર રહીને આપણે આગળ વધવાનું છે। ખરેખર આપણા જીવનની અંદર પવિત્ર આત્માનો અભિષેકનો બહુ જરૂર છે। જ્યારે આપણે સેવા કાર્યો કરીએ છીએ ત્યારે કેવા પ્રકારના અવરોધો આવે છે મેં તમને કીધા। અંગત જીવનમાં અવરોધો આવે છે, સેવા કાર્યોમાં અવરોધો આવે છે, સંબંધોમાં અવરોધો આવે છે, હરેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે। ત્યારે એ સમસ્યાની અંદર પાર નીકળવાને માટે પવિત્ર આત્માની જરૂર પડે છે અને જ્યારે પવિત્ર આત્મા હોય છે ત્યારે આપણને સર્વ બાબતોની દરવણી મળે છે અને આપણને શીખવે છે કે કેવી રીતના એ અવરોધોનો સામનો કરવો અને કેવી રીતના એ અવરોધોમાંથી આગળ નીકળવું
અને એ બીનાઓને, એ ઘટનાને કેવી રીતના આપણે વશમાં કરી શકીએ, કંટ્રોલ કરી શકીએ, એનું સદબુદ્ધિ આપણને કરાવે છે. માટે ખરેખર આપણા જીવનની અંદર આ પવિત્ર આત્માની બહુ જરૂરી છે. અને જ્યારે પવિત્ર આત્માની ધરવણી હોય છે ત્યારે સર્વ કાર્ય સફળ થાય છે. અને ઘણી મુસીબત બી આવે છે, પરંતુ પ્રભુ બધામાંથી આપણને પાર કરે છે. માટે પ્રભુનો પુષ્કળ આભાર માનવાનો છે. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. મસીહ ઈસુ, રાજાઓના રાજા, પ્રભુનો પ્રભુ, અમારા પરમેશ્વર, ઉત્પન્ન કરતા દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા પ્રભુ સુંદર વચન આપનાર તેમજ પવિત્ર આત્માનું સામર્થ આપનાર ઈશ્વર, તારો આભાર માનું છું મારા ઈશ્વર. અમે તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ રાજા. તારી દયા અને તારી કૃપા રહેવા દે. પવિત્ર આત્માનું સામર્થ અને પવિત્ર આત્માથી બળવાન બનાવ પ્રભુજી. અમે પ્રાર્થના કરીએ છીએ મારા ઈશ્વર, અમારા જીવનની અંદર, અંગત જીવનની અંદર તેમજ પ્રભુજી સંબંધોની અંદર, સેવા કાર્યોની અંદર હરેક અવરોધો આવે ત્યારે પવિત્ર આત્માનું સામર્થ આપજો. મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને માટે પ્રાર્થના કરું છું મારા પિતા. એમને પણ પ્રભુ રાજા એમની દૈહિક જીવનની અંદર મજબૂતાઈ આપજો. એમના સંબંધોમાં મજબૂતાઈ લાવજો. એમના સેવા કાર્યોની અંદર મજબૂતાઈ લાવજો. અને પવિત્ર આત્માનું સામર્થ અને સદબુદ્ધિ અને જ્ઞાન પૂરી પાડજો. પવિત્ર આત્મા દેવ, તારા વચનમાં લખેલું છે કે તમારી શક્તિ કે તમારા બળ વગર નહીં, પરંતુ મારા આત્માથી તમે સર્વ કરી શકો છો. પ્રભુ તમે સર્વને તમે ધરવણી આપજો. પ્રભુ અમે તો પાપી મનુષ્ય પ્રભુ, અમે જેવા છે તેવા તારી પાસે આવીએ. અમારી સાથે જોડાયેલા એક કુટુંબોને અમે તમારી પાસે લાવીએ. ઓ પ્રભુ, તારા વચન થકી બધાને તું તૃપ્ત કરજે. બાપ યેશુ તારા નામથી માંગીએ છીએ, આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. અને કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો. અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો. જય મસીહ.